નહીં, શરીરમાં વળગાડ એટલે તમને થાય છે હું એમ? હું કઈ ભૂજે નહીં ને પછી ન બોલવાનું ઈવડાઈ વધારે કંદડે ને એટલે બોલી જવાય આપણે ઘણું નથી બોલવું પડે છે. તમે છે ને એક કામ કરો, તમે તમારા ઘરવાળાને કોઈને છે ને આપણે અમુક દવાખાનામાં જઈને તમે તમારી લેબોરેટરી કરાવો. દવાખાનામાં તો હવે લઈ જ નથી જતા થોડાક વાર પેલા અહીંયા બધે ટીબી દવાખાને બધે ભાઈનગર રાવરમાં અહીંયા બતાવીશું. હા, કેમ કે એનું કારણ છે કે ઈ ઈ બધા એમ કે આ દેવનું કઈક હોય ને ઓલું કોઈનું કરેલું કે એવું તો ઈ દવા કરો ને મધે કી. કાંઈ વાંધો નહીં. તો પછી એક કામ કરો, તમે છે ને દવાખાને લઈ જાઓ. આમાં સતુભાની મેલડી કીધે સારું નહીં થાય, એક એની મેલડી કીધે, કેમ કે અમુક. હાલો હાલો. હાલો. હા બોલો. કોણ બોલો છો? તમે કોણ બોલો? અમે ધાંગધ્રા તાલુકામાં બોલી છે. કોણ? અમે એક દીકરી બોલી છે. શું તમારું નામ છે? મારું નામ જસુબેન. હે? જસુબેન. કઈ સમાજ માટે? સતવારા. શું હતું? અમારે ઓલું શું કહેવાય કઈક સાયામાં પગ પડી ગયો છે હરખું ના આવતું તે તમારી પાસે મદદ થોડી જોઈ છે. શું થઈ ગયું છે? આમ ઓલું શું કહેવાય પારકું ભલા જેવું થઈ ગયું છે ને પછી સારું નથી થતું. કોને? તમને? હા. એવું કોને કીધું? હારી અમારા બધા મારવા દોડે છે પાવડા ચોરિયા લઈને એમ કે તને માર નાખવી છે જીવતી જીવતી. હા? નથી જોતી. મારા લગ્ન થયા 22 વર્ષ થયા તો હવે એમ કે અહીંયા ઘરમાં રહેવા નથી દેવી તો હવે ક્યાં જવું અત્યારે હવે આખી જિંદગીમાં. તમારી ભાષા તો સુરેન્દ્રનગર જિલ્લાની હોય એવી લાગે. એટલે ધાંગધ્રા તાલુકાની હું. હા એમ માટે, કેમ કે તમારી ભાષા જે તમે બોલો છો ને એ ભાવનગર બાજુ નથી. ભાવનગર નહીં ધાંગધ્રા તાલુકો. ધાંગધ્રા. હા, સતવારા. હા, સતવારા. એટલે કુંડારામ પગ પીડ્યો એવું કોણ કહે? એવું લગભગ ફોડ ભૂવા પાસે બતાવી તો એ કે આ વસ્તુ જીવ લઈને જાય કે હાજર ન થાય કે. અરે એટલે કોનો? તમારો જીવ લઈને જાય? કોનો લઈને જાય? મારો. હા. એવું બધે ઘણા ઠેકાણ જેવરાય પણ નથી એ વસ્તુ ન પકડાતી. હા. એમ જેવરાવે ને એમ કે વધે એ ભૂવા એમ કે. શું થાય? એમાં તમે જેવરાવા જાવ ને એમ વધે. એટલે તમે ક્યાં ક્યાં જોવરાવા ગયા હતા? એ વસ્તુ કે મોટી બની જાય. ઘણા ઠેકાણ જેવરાય કઈ માપ જ નહીં. ફોડ ઠેકાણે જેવરાયું. ક્યાં ક્યાં ભુવાનું તમને નામ આવડે છે? ક્યાં ક્યાં ગામના ભુવાએ આવું કીધું હોય છે? પછી છેલ્લે આયા વખત ગયા હતા ઓલું શું કહેવાય આપણે કોયડા સતુ ભુવા બા અહીંયા ગયા હતા. સતુ પણ એકલી જઈતી એટલે એકલા તો કોઈ સરખો જવાબ ન આપે. પૂછ્યું? એકલી જઈતી એકલી. હા. પછી એકલા તો કઈ સરખું કોઈ કે કોઈ ન હોય કોઈ ન હોય. હા. ઘણા ઠેકાણે જઈ હોળ 7 ઠેકાણે જઈ. હા. હોડા દે જી આવી એકવાર. ક્યાં? હોડા દે એકવાર જી આવી. હા. તમારે તમે બીમાર રહ્યો કે જે દવાની ફાઇલ કે દવા હાલતી હોય એવું કઈ છે? દવા કોઈ લેવડાવવા ન થઈ ગયા તો આમ ગાયસું થઈ ગઈ છે આમ રાત્રિમાં આપણે શરીરમાં. હા. પછી દવા લેવડાવવા જાય ને આપણે આમ જેમ બીમાર રહે ને વધારે કંદડે ઘરમાં. એટલે બોલું કઈક ઓલું ખરાબ જે કઈ ઓલું ભૂત જોઈતું હોય એવું છે. એક ભૂવો કે આ ઓલું શું કહેવાય જન કહેવાય કે એ જાય નહીં કે જીવ લઈને જાય કે. શું કહેવાય? ઓલું જન શું કહેવાય જન મરી હોય કે જીવ લઈને જાય કે નીકળે નહીં કે. જીના એવું કીધું. હા. તમારે મારો તમારી મદદ મારવી હતી બીજું તો હવે શું કરીને આપણે કરી. એમ નહીં, તમારા બાળકો છે કઈ? બાળકો છે ને 4 2 દીકરા 2 બાપા છે. એ ક્યાં રહે છે? એ તો હોસ્ટેલમાં. મારા લગ્ન થયા 2004માં. ઓકે. હવે અત્યારે એમ કે તું હોય જાય છે ઘરમાં નહીં.
હમ. પછી હવે હાજી કરવા તો વાગતું જ નથી ઘરની અંદર. હા હા હા. એમ કે તને ગાંડી કરી મારી નાખવી છે, રહેવા નથી દેવી. કામે ઘણું કર્યું 3 જણનું, પણ બધું ખ્યાલ. અત્યારે 60 લાખના પૈસા ન આપતા. એમ કે ચા નહીં પીવાનો, ખાવાનું નહીં. હા. અને આમ ખોટી કંદળ ગઈ ત્રાસ. ઈ તમારે હારું ક્યાં ગામ? મારું ધોરી. હે? ધોરી ઈ ક્યાંય? ધાંગધ્રા તાલુકામાં. હા. આપણે સીતાપુર જોયું? ના બાપા, અમે ન જોયું ધાંગધ્રા, પણ અમે કદાચ નામ સાંભળ્યું હોય તો. એટલે બધાએ તમને એમ કીધું કે તમને કઈક વળગાડ વેડી ગયો એવું જ કીધું? વરદાને પણ ઈ કે ઈ જીવ લઈ જાય કે ઘણા વરાફિયાનું હે તો ઘર કરી ગયું કે નીકળે જ નહીં કોઈ દી કે. એમને અહીંયા તમે કોલરા ગયા તા સતુ ભુવા પાસે, એને શું કીધું? એને કઈ કીધું નથી કે અમે દાણા નથી જોતા, ખાલી દાણા આપી દવાય ભાઈ હોય ને સારું થઈ જાય તો. તો દાણા આપ્યા હતા? હા. કેટલા આપ્યા હતા? આમ હાથમાં આવે એટલા 4-5 જેટલા એટલા છે. પછી એ દાણાનું શું કર્યું? ઈ કે અહીંયા માતાજી અમે ઉભા રહીને તમારે ખાઈ જવાના પગે લાગી. હા. પછી 2 વાર જઈ હતી, પણ ઘરે આવું તો ઈથી જાજુ ત્રાસ દેવાનું ચાલુ કરે. આ ઓલું ભૂત હોય ઈ? હા. એટલે શું તમને થાય છે? શરીરમાં ઈ વરદાન કંદડે ને બહાર માણસો કંદડે. એમની શરીરમાં વળગાડ એટલે તમને થાય છે શું એમ? આમ કઈ ભૂજે નહીં ને આમ પછી ન બોલવાનું. ઈવડે વરદાન કંદડે ને એટલે બોલી જવાય આપણે, ઘણું નથી બોલવું પણ. છે. તમે છે ને એક કામ કરો, તમે તમારા ઘરવાળાને કોઈને છે ને આપણે અમુક દવાખાનામાં જઈને તમે તમારી લેબોરેટરી કરાવો. દવાખાનામાં તો હવે લઈ જ નથી જતા. થોડાક વાર પેલા અહીંયા બધે ટીબી દવાખાને બધે ધાંગધ્રા રાવરમાં અહીંયા બતાવી. હા, કેમ કે એનું કારણ છે કે ઈ ઈ શરીર બધા એમ કે આ દેવનું કંઈક હોય ને ઓલું કોઈનું કરેલું કે એવું, તો ઈ દવા કરવાની મધે કી. કાંઈ વાંધો નહીં. તો પછી એક કામ કરો, તમે છે ને દવાખાને ગયા જાઓ. આમાં સતુભાની મેલડી કીધે સારું નહીં થાય. એક એની મેલડી કીધે, કેમ કે અમુક શરીરની અંદર મગજની બીમારી કે શરીરના કોઈ તકલીફ હોય તો ઈ કુંડારામાં પગ પેડે ન થાય. એટલે આમ બીમારી તો પેલા નથી, પણ યાર જ્યાંથી આવ્યું ને ત્યાંથી આવું બધું કુંડારામાં પગ પડવાથી આ બધું આવું થતું હોય તો હમણાં ચૂંટણી હતી ને બધા નેતા ગામો ગાય બજારે રેકડ્યા, એટલે આટલી બધા ઘરે જઈને મત માંગતા હતા, કોઈનો કુંડારામાં પગ જ ન પડ્યો. શું કરસ તું? હે? હલો, આ બેબીને કરી મારી. હા. વાંચી દે લખજો, વાંચી દે મારી. કંદડવાનું બધા બહુ ત્રાસ દે આમ. એમ કે તું અહીંથી મરી જા, ઘરમાં નહીં મરી જા ને મારી નાખતું જાનથી ને એવું બધું કે. ઈ છે ને બેન, દવાની જરૂર છે, આમાં દુવાની જરૂર નથી. કેમ કે દુવા તમે બધે ભૂએ પાસે જઈએ એટલે દુવાનો ઠીકલો થઈ ગયો હોય. એમ કે જેલમાં જવું પડે, ભલે જવું પડે, તને માર નાખી છે, લેવા નથી દેવી. આવું બધું મને આમ બહુ ત્રાસ દે. ગમે એટલું કામ કરું તોય તો હવે શું કરું? મેં કીધું તમે કંઈક મદદ કરી શકો ને તો માતાજીને વાત કરો. મેલડી મેલે એમાંથી મને ઉગારે તો આમાંથી. પણ હું મેલડી માનો ભૂવો નથી. આપણે સતુર ભૂવાને વાત કરી તો ન થાય. સતુ ભૂવા મારો ફોન ન ઉપાડે, કેમ કે મારી પાસે એની કરતા અડકાઈ મેલડી બટકું ભરલી. મેં કીધું વાત કરો કે એવું કહો મારી દીકરી બેન જે કરો એ તમે. મારે બાપા નથી, પાછા થયા પૈસા તો બહુ કંદડી. એમાં એવું છે, સતુ ભગવાન કીધું કે મેં મનસુખભાઈ ફોન કર્યો હતો એટલે તરત કહે છે મને. મેં આની પહેલા સતુ ભગવાન ફોન કર્યો ને, હા, તો મેં એને કીધું કે મારે તાલો કરવા આવું છે. સતુભાઈ કીધું રામોદ ને રામોદ કરી નાખો આયા. પૈસા આપ્યા હતા કે 1000 રૂપિયા બધા માણા કે લેશે. પહેલી વાર તો માતાએ નહોતા કોઈ દીધા, 1200 હતા પૈસા. ભાડાના 200 રાખ્યા ને આપ્યા. કોને આપ્યા? ત્યાં પેટીમાં નાખ્યા. કેટલા? 1000 રૂપિયા. 1000 નહીં કા? હા, એટલે કોઈએ કીધું તું તમારી રીતે? એ ભુવાજી એમ કે 1000 રૂપિયા તાવાના નાખો એટલે નાખ્યા. બધા મારા નાખતા હતા.
હા, 1000 રૂપિયા દાન પેટી નાખવાનો, હા બધાય નાખવાનો, શું બધાને 53,000 રૂપિયા નાખવાનો. જેને જોવડાવવું હોય ને ઈને. છે તો મારી એટલે ધારો કે તમે કેમ આયા હોય કે મારે આ હરખું નથી ને મને આ તકલીફ થયા એટલે મને કઈક દાણ આપો મને સારું થાય તો. એટલે એમ કે અહીંયા 1000 રૂપિયા નાખો માતાજીને દાવાના. આટલા સતુ ભુવાનું કઈક ઓલા દીપક ચુડાસમાના કઈક હાથ તો ભાંગી નાખ્યા તેમાં એનું નામ આવે છે કે હું તને અડી જઈશ. મેં કીધું વળી કદાચ તમે કઈક મદદ કરે એવું હોય ને તો કરો, બીજું તો હું આયા નકર હવે તો પેલા એન્ડમાં તમને અહીંથી ઘરના વાળા એ તો. એમ નહીં તો આ તમારો વિડીયો જે માતાજીનો તમને વળગાડ વળગ્યો છે આવી વાત છે એ તમે સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો? જાહેર તો કોણ કરે? હું કરું ને. તો પણ માતાજી હાજી કરી દે તો હું તો જાહેર કરવાય માંગો લે. પણ મારી તો આ બેન માતાજી જે છે ને એ હડકાઈ મેલડી છે, બટકું ભરે. મને હાજી કરી દે તો હું તો માતાજીને પાસે માનું. હાજી કરે ને તો હું માતાજીને માનું છું. બેન ઈ છે ને મેં તમને કીધું અમારી માતાજી ચોખ્ખું કીધું દવાખાનામાં જાઓ અને તપાસ કરાવો તો સારું થાય, આ માતાજી કીધે ન થાય. તો દવાખાના તો મને ઘણા દાદા ફરી વેરા બાપા. હા પણ ઈ બેન એમાં છે ને આ પ્રોબ્લેમ ઈ છે ને ઈ મગજની બીમારી છે, ઈ કોઈ શરીરની બીમારી નથી. એવા લોકો આવું પણ છે ને ઈ આ બધા બહુ ત્રાસ દીધો એટલે છે ને પછી મગજ કામ નથી આપતું એવું હાવ થઈ. અમે તમારી વાતને સમજી ગયા છીએ. એટલે આ વાયરલ એના માટે કે બીજા માણસો કે દેવગતિમાં ક્યાંય તમને આ જે પ્રોબ્લેમ છે ને એ તમને મગજનો પ્રોબ્લેમ છે. શેનો છે? હા મગજનો. એટલે તમે મગજના ડોક્ટર જે હોય ને ન્યુરોના સર્જન, હા એની પાસે જઈ અને તમે ન્યા તપાસ કરાવો એટલે તમને નીંદર આવે છે, નીંદર નથી આવતી? નિંદર તો આવતી જ નથી, રાઈટ પડે એટલે. એટલે ઈ છે ને ઈ બીમારી મગજની છે. કેમ કે જેને મગજની તકલીફ હોય ને એને રાઈટ ની વિચારવાયુ આવે, પછી રાઈટ થી જાગે, પછી આ બોલ કર્યા કરો, તમને શાંતિ નો રહે, વિચાર આવે એવું બોલ્યા કરો. કોક આપણને વધારે ઓલું કરે ને મગજ ગરમ તો ઈથી જાજો થઈ જાય. હા એટલે પછી તમે ગાયરું બોલવા માંડો, એવું કરો. હા એવું થઈ જાય ક્યારેક. હા એટલે ઈ છે ને તમારે એવું લાગે તો સરકારી હોસ્પિટલમાં તમારા પરિવારમાંથી કોઈ છે કે નથી? એ પણ કોઈ હારે આવા તૈયાર જ નથી. ઈ ભુવાજી એમ કે એ વસ્તુ કોઈને અડતું ન આવવા દેતું એમ કીધું એક વખત. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. વાત છે ને બેન ઈ દવાખાનામાં, સરકારી દવાખાનામાં એવું લાગે ને તો મગજના ડોક્ટર હોય એની પાસેથી તમારી જૂની ફાઇલ હોય ઈ લેતા જાઓ. જૂની ફાઇલ તો ઘણા વર્ષ પહેલા દેખાડી, પછી તો કોઈ લઈ નથી જાતી. બાકી કોઈ હાજી નહીં થાય, મારી જવાની છે એમ કે. ના કોઈ મરી જ નહીં જાવ, તમને કઈ થાય જ નહીં. પણ દવા લઈ અને તમને નીંદરની દીકરીઓ આપશે ને એટલે તમારે પેલા આરામ કરવો પડશે. આ જે નીંદર ન થાય એટલે મગજ કામ ન કરે બેન. હા દાદા. હા એટલે મગજ કામ ન કરે એટલે તમને તકલીફ થાય. પણ જો દવાખાને બતાવ્યું પણ ઈ કે દવા કોઈ લાગુ જ ન પડવા દેતી એમ કે. હા ઈ લાગુ પડી જાય. તમે છે ને સરકારી મગજનો ડોક્ટર હોય એની પાસે જઈને તમે લ્યો દવા એટલે મેળ આવી જાવ. મેં કીધું છે કે મદદ જો મળે ને માતાજી કરે ને તો આમાં એક વારી માતાજી જે તને મને છે ને માતાજીએ સુજાડ્યું કે તમે દવાખાને જાઓ. દવાખાને જો ઘરના કોઈ ન લઈ જતા ને પૈસા ના આપતા એમ કે જ્યાં જાઓ ત્યાં વહી જાય. હા ઈ છે ને એટલે વધારે બીમારી એમાં આવે કેમ કે એની પાછી કાળજી કરવી પડે બેન. આ બધી વસ્તુની તમારે કાળજી રાખવી પડે નકર ન થાય. ભાઈ હું બીજો ફોન ચાલુ 5 મિનિટમાં રિંગ કરું. મેં કીધું વળી છે માતાજી સારું કામ કરતા હોય તો અહીંયા જઈ આપણે બીજું. મારી વાત સાંભળો, કોઈ જાતનો વાંધો નથી. વાંધો ખાલી આટલો છે કે તમે દવાખાને જાઓ અને તમને છે ને મગજની બીમારી છે, મગજની દવા એની ફાઇલ કરાવો એટલે સારું થઈ જાય. થોડીક નીંદર કરો, થોડોક આરામ કરો, વિચારવાયું ન કરો. થોડી થાકી જાય પણ ક્યાંય કોઈ હાથ નથી આવતો. ડોક્ટર એમ કે તમને કઈ રોગ જ નથી.
કાંઈ વાંધો નહીં, સારું થઈ જાય. પણ તમે છે ને મગજના ડોક્ટરને બતાવો, તમે બીજા ડોક્ટરને નહીં બતાવો. અને આમ શરીરમાં આમ ગાંઠું થઈ જાય આપણે ઓલા બાયુને કેમ આમ થઈ જાય ઓલું હા આમ કનમાં બધે ગાંઠું થઈ જાય એવી રીતે. કાંઈ વાંધો નહીં. હવે તમારું નામ શું કીધું બેન? જસુબેન. જસુબેન. હા જસુબેન ઉભા રહ્યો, ચાલુ રાખો. જસુબેન. જસુબેન આખું નામ? જસુબેન ધોરી. જસુબેન ધોરી. હા ગામ ધોરી કે અટક? હા હા હા. શું આ? હલો. હલો. હા ગામનું નામ ધોરી દાદા. છે જસુબેન તમારી અટક? અટક અટક એટલે શું કહેવાય? દલવાડી. દલવાડી. હા હા ઓકે. હા હવે અને ગામના જિલ્લો તાલુકો કયો કીધો? ધાંગધ્રા. હલો. હા ધનગઢરા. ધાંગધ્રા ઓકે. બેન આ ઓડિયો વાયરલ કરવામાં અને તમારે જે કઈ આ ભુવા ભરાડી અને દેવગતિની વાત છે એ વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને? હવે જો કોઈ હાજી કરે ને તો હું તો ઈ અત્યારે એના માટે જ અમે તમને સલાહ સૂચન આપી ને, એના માટે જ અમે તમને કહીએ છીએ જેથી કરીને તમારો પરિવાર ઈ તમને આ દવાખાને લઈ જાય તમારી સેવા સાથે થાય એના માટે જ તમને આ કહીએ છીએ. જો કોઈક માતાજી કરે ને કઈ મને આમાંથી ઉગારે ને એવું કરો તો સારું કહેવાય. મગજમાં ઈ કાંઈ ઘડી ગઈ છે ઈ તો વાત છે, ઈ વાયરસ આવી ગયો છે. હાલો. બોલ. હલો. હા કઈ વાંધો નહીં કોઈ. વાત કરવા દે મને બેટા. હાલો. હા દાદા. હા એટલે તો તમારી મંજૂરી છે ને? મંજૂરી તો હું હા પાડું પણ હવે મને કોઈક આમાં હાજી કરે તો થાય મને એમ. હું તમને એટલે તમને આ સલાહ સૂચન જે આપી ને એ એના માટે થઈને જ અમે તમને આપી છે. તમને દેવગતિનો વાંધો નથી, તમને કોઈ માતાજી નડતા નથી, તમારે કોઈ ક્યાંય કુંડલામાં પગ પડેલો નથી. માત્ર ને માત્ર તમારે દવાખાનામાં જઈ અને આની લેબોરેટરી કરાવવી પડશે. અને એમ અંદર મૂંઝે આપણને બોલવાનું નથી કોઈ અહીં. ઈ જ પ્રોબ્લેમ છે. ઈ અમે સમજી ગયા છીએ. તમે અડધી વાત કરો તો અમને સમજી જાય બેન. અત્યારે તો તબિયત બરાબર છે ને અટાણે તો? અત્યારે તો થોડું ઘણું કામ થઈ કરું હવે આમ પૈસાનું કામ નથી પૂછતું. અત્યારે જે મારી હારે વાત કરો છો એ તો તમને બધી ખ્યાલ છે ને? હા હા બસ 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 કાંઈ વાંધો નહીં. તો તમારી મંજૂરી છે ને? મને કોઈક હાજી કરે ને તો હું મંજૂર દઉં. હાજા કરવા માટે થઈને જ બેન અમે મંજૂરી માંગી છે કે તમારી મંજૂરી હોય તો હમણાં ઈ વાતને હિસાબે તમારો પરિવાર તમારા ઘર બધાય આમાં હમજ છે આ વાતને કે ભાઈ આ દેવગતિનો વાંધો નથી. તમને છે ને આ દેવના હિસાબે તમે બધે માતાજીને ત્યાં ભુવા ભરાડીમાં બધે ચોચ્યા ને એટલે તમને વધી ગયું. જી. સમજ્યા? એક દીકરી છે મારી પાસે એના હારે વાત કરો તો. કોની હારે? મારે એક આ દીકરી આવી છે ને વેકેશન કરવા. બોલતો ઈ બાળક હારે વાત નથી કરી બેન. તમારા મમ્મી કે તમારા સાસુ ઈ કોઈ હોય ને તમારા મમ્મી હોય ધ્યાન આપો.